બેસેલા યુવક યુવતી પર હુમલો થયો। યુવતીને પણ ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવી છે। લૂંટના ઈરાદે આવેલ શખ્સે યુવકની હત્યા કર્યા હોવાનું મનાઈ રહ્યું છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। ગાંધીનગરમાં હચમચાવતી આ ઘટના સામે આવી છે, જ્યાં યુવક યુવતી કે જેઓ બર્થડે બનાવતા હતા કારમાં તેવા પ્રકારની માહિતી છે અને તે દરમિયાન હુમલો કરવામાં આવ્યો, જેમાં યુવકની હત્યા થઈ છે, જ્યારે યુવતી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ। સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ પ્રકારની કાર્યવાહી શરૂ કરી છે। તમામ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ પ્રાથમિક ધોરણે લૂંટના ઈરાદે શખ્સે યુવક પર હુમલો કર્યા હોવાનું મનાઈ રહ્યું છે અને તે દરમિયાન યુવકની હત્યા કરવામાં આવી। યુવતીને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે। તો કારમાં બેસેલ યુવક યુવતી પર હુમલાનો આ મામલો અંબાપુર કેનાલ પાસે આ ઘટના બની। ઘટનાથી હાલ ચકચાર મચી જવા પામી છે। મોડી રાતે લૂંટના ઈરાદે બનેલી આ ઘટનાને લઈને તપાસ શરૂ। અહીંયા એક યુવક વૈભવ કરીને એમની લાશ અમને મળેલ છે અને લૂંટ વિથ મર્ડરનો કેસ હોય એવું લાગે છે પ્રાઇમરીલી। અત્યારે એવિડન્સીસ કલેક્ટ કરીએ છીએ। એકચ્યુઅલી જે યુવતી છે એમના બનાવની વિગત પર અત્યારે સબકોન્શિયસ છે, એટલે કોન્શિયસનેસ આવે છે એ પ્રમાણે નિવેદન આપે છે। એ પ્રમાણે પ્રાઇમરીલી એવું છે કે બંને બેઠા હતા અને એક કોઈ યુવક આવી અને આ રીતે લૂંટના ઈરાદે તેમને મારામારી કરેલ છે અને મર્ડર થયેલ છે। ગાંધીનગરના અંબાપુર કેનાલ પાસે એક યુવકની હત્યાની ઘટના બની છે અને હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ। હાલ આપ જે જોઈ શકો છો કે નર્મદા કેનાલ જે છે કે તે અત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે તપાસ માટે પહોંચ્યા છે। ગઈકાલ રાતની આ ઘટના છે કે કેનાલ પર એક યુવક અને યુવક અને યુવતી પર હુમલાનો આ બનાવ કે જેમાં લૂંટના ઈરાદે શખ્સે યુવક પર યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। અડાલજ પોલીસ જે છે તે અત્યારે અહીંયા ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે કારમાં જે હત્યાની જે ઘટના બની છે ત્યાં એફએસએલની ટીમ જે છે તે અત્યારે તપાસ કરી રહી છે અને હાલ ગાંધીનગર એસપી પણ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે કે આ જે ઘટના જે બની છે ગઈકાલે જે યુવક અને યુવતી જે કારમાં બેઠા હતા અને ત્યારે અન્ય એક યુવકે ઝઘડો કરીને હત્યાની ઘટના બની છે, જેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ગાંધીનગરમાં બનેલી આ હત્યા મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાઈ ગયા છે। સંજય, આ મામલે શું વધુ અપડેટ પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ પ્રીતિ, હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। ગાંધીનગરના અંબાપુર નર્મદા કેનાલ છે ત્યાંના જે લૂંટ વિથ મર્ડરની જે ઘટના સામે આવી છે, હાલ હું એ સીધા દ્રશ્ય આપને બતાવીશ કે પોલીસ જે છે તે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। ગઈકાલે રાતની આ ઘટના છે કે જ્યાં એક યુવક અને યુવતી જે છે તે પોતે કારમાં આ જે કેનાલ પાસે કારમાં બેઠા હતા અને ત્યારે આવે અન્ય એક યુવકે જે છે ત્યાં પહોંચ્યો હતો અને આ યુવક યુવતી સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ મારામારી યુવક સાથે કરી હતી અને તેમાં યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે યુવતી જે છે તેને અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે। યુવતી જે છે તે આ સમગ્ર મામલે જે છે તે પોલીસ માટે તપાસનો વિષય જે છે તે બની શકે છે, કારણ કે યુવતી અત્યારે અનકોન્શિયસ છે। તે જે વિગતો આપશે ત્યાં પછી જ પોલીસને જે છે તે સમગ્ર મામલે આ ઘટના શું બની હતી અને આવનાર યુવક કોણ હતો એ સમગ્ર મામલે જે છે તે વિગત પોલીસ જે છે તે વધુ વિગત જાણી શકશે। હાલ પોલીસનો કાફલો જે છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર છે। એફએસએલની પણ મદદ લેવાઈ છે, સાથે સાથે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે। જે યુવક જે છે કે જેણે યુવકે જે ઝઘડો કર્યો તે પોતે પણ એક કારમાં આવ્યો હતો અને પોલીસને એક જે છે કાર અહીંયા કેનાલના એક બ્રિજ ઉપર જે છે તે મળી છે અને એ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે કે હવે આ સમગ્ર ઘટનામાં જે યુવક યુવતી સાથે જે ખરેખર શું બન્યું હતું તે મામલે અત્યારે પોલીસ વધુ તપાસ કરી રહી છે। જી આભાર માહિતી આપવા બદલ।